વળી જા કીધું ને એક વસ્તુ પડી ગયું. હા એક વસ્તુ પડી નીતિનભાઈ ને જો કઈક વસ્તુ ખોવાય છે. હા અમારા નીતિનભાઈ મોઢું બતાવો તો. હેલો મિત્રો, જય માતાજી ને સવારના ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ. તો આપણે મસ્ત મજાના નાહી ધોઈને પાછા તૈયાર થઈ ગયા ને બધા મેમ્બર જો ઓકે હો. હાલો હવે જવાનું છે ને તો આપણે દર્શન કરવા. મસ્ત મજાના દર્શન કરી લે ને પછી મિલનભાઈ જ્યાં દરિયા કિનારે લઈ જાય ને રખડવા ભાગી જવાનું છે. એમ નો હાલે ને મારો ભાઈ, એ મજા જ નો આવે. તો હાલો મિત્રો આપણે જાય. મિલુભાઈ તો હજી તો ફકે પણ મારો ભાઈ જઈને બોલાવો. હાલો તો મિત્રો અમે દર્શન કરવા આવી ગયા અહીંયા. રાતનો નજારો તમને બતાવ્યો તો રાતે તમારા દર્શન પણ નહોતા થયા. મતલબમાં નીચે ત્યાં છે ને આપણે મોબાઈલ અલાઉડ નહોતો એટલે કંઈ વિડીયોને અંદર બનાવવા નહોતા દેતા એટલે બારોબાર મોબાઈલ મૂકીને અંદર અમે દર્શન કરવા ગયા હતા. તો અત્યારે અમે દર્શન કરવા જઈએ તો અત્યારે દિવસનો નજારો છે. તો દિવસનો અહીંથી તમે દર્શન કરી લેજો. બાકી તમને આગળ જઈને પણ ત્યાં તમને મંદિર બતાવી દે. અહીંથી તો દૂર દેખાય થોડું. અમે હાલે ત્યાં દર્શન કરવા જઈએ. થોડા એ બાકી અમારા મિલનભાઈ જો આગળ જાય છે. તમારા નીતિનભાઈ લાઈવ કરીને બેઠી ગયા. લાઈવ ઘડી કરવું પડે. અહીંથી નજારો જો ભાઈ. અહીંયા મંદિર છે અને આ બધા ફોટા ને પાડે. બાકી મિત્રો તમને નવી અપડેટ આપી દઈએ. અને મારા અહીંયા જો હજી ફોટા શૂટ કરી અમારા નીતિનભાઈ. બાકી નજારો તો એક નંબર છે હો. બાકી કાંઈ ઘટે જ નહીં. અહીંયા સુકૂન એવું મળે ને કાંઈ સુકૂન મળતું જ નથી. દૂર દૂર થઈ જાય તમારા. આ મંદિર છે ને નાનું આ બધું પાણી અહીંથી આગળ છે ને આ બધું. બાકી એક આ પુલ છે. અમારા નીતિનભાઈ અહીંયા પાણી બી બાકી કાટોડો અને અમારા મિલનભાઈને જે અમારા ક્યુટ કાનોડો છે આ જયભાઈ છે. તો મિત્રો હજાર ફોટા શૂટ કરી હવે અમારે છે ને ગાડી કાઢીને હવે નીકળવાનું છે. તો તમને આગળ હા અમારા નીતિનભાઈ મોઢું બતાવો તો. તો મિત્રો અમારા મિલનભાઈને બધા જો ઓલે પર બેઠા છે. અમે બે છે ને દુકાને પાણીની બોટલ લેવા જઈએ. તો અહીંયા જો દર્શન તમે કરી જ લીધા હશે ને પહેલાં. આ મંદિર છે ને અમે બે જઈએ તો તમને આગળ મળીએ. બાકી જય સીતારામ. આપણે અહીંથી ક્યાં જવાનું છે? શિવરાજપુર બીચ છે. પછી નાથી જવાનું છે બેટ દ્વારકા જવાનું. પછી કદાચ ને કાગવડ કે પછી મઢડા મોગલમાં બેમાં એક જગ્યાએ જવાનું છે. હા તો જોડાયા રહેજો. બાકી ફૂલ લોગ આવી જાય અને સપોર્ટ કરતા રહેજો. અને જે નવા છે ને એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સમજી ગયા? હાલો બાકી બાકાજી જ બોલે. ઉડે તો જા રવિ કામળિયા. હાલો તો મિત્રો હવે નીકળીએ. આ ભાઈ જે રૂમ છે. કેમ છે ભાઈ? મજામાં ને? હાલો તો હવે રૂમ આપણે નીકળી જઈએ. બધું ચેકઆઉટ થઈ ગયું. હાલો મિત્રો અમારો રૂમ ખાલી થઈ ગયો ને હવે અમે નીકળીએ ફરવા બાજુ. ચાર્જિંગ કરી નાખી મોબાઈલમાં. ને અમારી ગાડી અમારા મિલનભાઈને જો અહીં બ્લોગ ઉતારે છે. બધા બ્લોગર જ ભેગા થઈ ગયા. બાકા જગ્યા જ બોલાવવાની છે. જ્યાં હોટલમાં મેં રોકાણા હતા મોટા ભાઈ હાજરો કપૂર જે ત્યાં અમારો રૂમ હતો ઉપર. હા બાકી આ અમારે જ્યાં હોટલમાં મેં રોકાણા હતા. બાકી અમારી જો ગાડી
વાળીને પછી નીકળીએ. તો મિત્રો અમે બેટ દ્વારકા પૂગી ગયા. તો તમને રાતનો નજારો તો તમને બતાવ્યો, તો પણ દિવસનો નજારો તમને હજી બતાવશું. ફૂલ આપણે પાછળ રહી ગયું. અત્યારે આ છે ને મિલનભાઈ ને ભાઈ એડિટર અમારે છે ને અશ્વિનભાઈ કરીને છે. એ અશ્વિનભાઈને અમે છે ને આગળ ફરવા જઈએ છીએ, બાજુ દેખાડે તો તમને એ બાજુનો વ્યૂ બતાવું. બાકી જો અમારા ભાઈ અજુભાઈ માફિયા, અમારા આ ભાઈ નીતિનભાઈ ને બધા આગળ જાય છે. તમે બધા છે ને ત્યાં ફરવા જઈએ તો તમે જોડે રહેજો છેલ્લે સુધી. તમને બધો નજારો બતાવશું. આ અમારા નીતિનભાઈ નું લુક. એક વસ્તુ પડી ગયું. હે વસ્તુ પડી નીતિનભાઈ ને જો કઈક વસ્તુ ખોવાય કેવાય એમને તું બ્લોગ બંધ કરાડી કહું તને. નીતિનભાઈ નું વસ્તુ પડી ગયું કઈક. ફોરવ્હીલમાં રહી ગયું આપણું વસ્તુ નહીં મજા આવે. એ નીતિનભાઈ નું વસ્તુ ખોવાઈ ગયું છે ને એ વસ્તુ આપણી પાસે છે. તો વાંધો નહીં. તો મિત્રો હાલો તમે આગળ વધો આગળ. બાકી બધું જો તમને આગળ વ્યૂ બધું તને તડકો લાગે? તડકો લાગે છે. મને પણ લાગે. બાકી જો આગળ જે અમે ફરવા જાય ને બધો લુક તમને બતાવશું હો. એકદમ વ્યૂ એટલે એકદમ મસ્ત. આ જોઈ લો ખાલી ફરતી કોર તમને લુક બતાવી દો. અમારા નીતિનભાઈ નું લુક પાછું અલગ છે હો. આવ જોઈ લો. આપણું પહેલેથી ભાઈ. હા પહેલેથી આપણું આમ જ હોય. બાકી રવિ કામળિયા બોલે હો. નવી કામળિયા બોલે હો. તો મિત્રો આ અંદરનું લુક ખાલી જોઈ લો. ક્લિયર તો દેખાશે નહીં પણ આમ ખાલી જો. તો મિત્રો અહીંયા છે ને પબ્લિક ફૂલ છે. પબ્લિક ફૂલ છે. અહીંયા છે ને મતલબ છે ને મંદિર આપણે દર્શન કરવા જાય તો અંદર કઈ જગ્યા નથી એટલે જવાય એમ નથી. તો મિત્રો આપણે અંદર છે ને દર્શન થાય એમ નહોતા એટલે બહારથી દર્શન કરી લીધા. બાકી અમારા અશ્વિનભાઈ છે એડિટર છે. જેને પણ કંઈ આમ બનાવવો હોય ને ફોટો એડિટ કરવો હોય ને તો ભાઈનો કોન્ટેક્ટ કરી દેજો. સસ્તા ભાવમાં કરી દેશે તમ તારે. અને હા મિત્રો આ જે બ્લોગ જોતા હોય ને એ બધાને છે ને આપણે શું કહેવાય કે પ્રાર્થના કરીએ ભગવાનને કે જે પણ બ્લોગ જોઈએ ને એ બધાને હરેક મનોકામના પૂરી કરે. એટલે તો તમારે કાંઈ કરવાનું નથી. ખાલી વિડીયોને લાઈક કોમેન્ટ અને શેર અને છે ને જે નવા છે ને એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી અત્યારે તો જો અમે અહીંયા છે ને બધા ફરીએ આ બાજુ રસ્તામાં. આ મિલુભાઈ નજર અહીંયા છે દેખાય તમને. આ નીતિનને બે છે ને એ બી અત્યારે ખરીદી કરવા ગયા છે બાજુ પ્રસાદી લેવા. બાકી તમને મળીએ આપણે આગળ જોડાયા રહેજો. તો બાકી પ્રસાદી બધું લઈ લીધું છું. ખાલી છે ને આ બાજુ છે ને ફરવાનું જ છે. ફરી લઈએ બધા બાકાજી મિત્રો અમે અત્યારે સુદર્શન પુલ પૂગી ગયા અને રાતનો નજારો તમને બતાવ્યો તો અત્યારે દિવસનો નજારો જોઈ લો. હા બીજું જરૂર હા જો અત્યારે અહીંયા બાતે ફોટા પાડવા હાટું થઈને બાતે જો. હા જો તો જા મિલુભાઈ ફોટા પાડે. હા જો અડધા ને આખા ફોટા પડવે છે. બાકી અહીંનો વ્યૂ જોઈ લો ખાલી. રાતનું કેવું હતું અત્યારે દિવસનું જોઈ લો. બાકી કોમેન્ટ કરી દો કે આ કેટલા કરોડનું બનેલું છે. ખાલી ગેસ કરો કે કેટલા કરોડનું બનેલું છે. તો અત્યારે અમારા બધા ભાઈબંધો અહીંયા છે. ફોટા પાડી લઈએ, મોજ કરી લઈએ. ભાઈ વિડીયો શૂટ કરવાનું છે કે ફોટા જ પાડવાની? આ ધોળી અને અમારે લાલ બીજી ગાડી બે ગાડીઓ છે કે ફોટા પાડી પછી નીકળી આ બાજુ. તો મિત્રો અમે છે ને ગોપી તળાવે પૂગી ગયા. ગાડી અમે પાર્કિંગ કરી દીધી ને અત્યારે અમે છે ને હાલતા જઈએ ગોપી તળાવે. બાકી અમારા નીતિનભાઈ બે સાથે જ છે. પહેલી વાર હું આવ્યો છું અહીંયા. તો ફાઇનલી મિત્રો અમે ગોપી તળાવે પૂગી ગયા. જો અહીં તમને બતાવું કાનોડા બધા અહીંયા હારે છે. બે પાછળ છે ને બે આગળ છે. આ ગોપી તળાવ છે.
અહીંયા બધી ગોપીઓ છે ને સ્નાન કરવા આવતી ને ક્યાં કે કપડાં ધોવા આવતી? અહીંયા બધી શ્વાન નહીં સ્નાન કરવા આવતી. જા કાનુડો જો આ બધા ડાળીઓ હોય ને ત્યાં બધીમાં બેઠો હોય ને અહીંયા ગોપીઓ સ્નાન કરવા આવતી ના કપડા ને બપડા ને કૃષ્ણ ભગવાન સોરી જતા તો બધું કહેતા હોય કે ખબર પણ ઠંડા પાણીએ નાખ્યું એમને બોલે ફરી જેવું ખાતે લેવું બીજું અને આ છે રાધાજીનું મંદિર. દર્શન કરી લેજો બધા. નાગેશ્વર મંદિરે પૂગી ગયા છે. અહીંથી તમને જો મૂર્તિ બતાવું. જય મહાદેવ. તો મિત્રો બાપુ કે ક્યાં વેદી ના પડવાય. અમે છે ને અત્યારે નાગેશ્વર મંદિરે પૂગી ગયા ને ત્યાં મોટી મૂર્તિ છે. તમને બાજુમાંથી બતાવું. તમને આમાંથી નાની લાગતી હશે અહીંથી તો બરાબર. જો છે ને મતલબ આમ તમને આમાં વિડીયોમાં તો નાની લાગતી હશે પણ આમ બહુ મોટી છે. 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ અહીંયા છે જે નાગેશ્વર મહાદેવ તરીકે કહેવાય છે. એટલે છે ને બધા દર્શન કરવા જાય તો ત્યાં તમને બધું બતાવું આગળ જઈ. જો મિત્રો અહીંથી નીચેથી જોઈએ ને તો એટલી ઊંચી મૂર્તિ છે. કેટલા ફૂટ હશે કંઈ ખબર નથી પણ આ છે બહુ ઊંચી છે. વિડીયોમાં ઓલી દેખાતી હશે. બાકી આમ અમારા બધા મિત્રો છે રાજુભાઈ માફિયા અને નીતિનભાઈ ને બાકી જો અહીંયા અહીંનો નજારો ખાલી જોઈએ. મંદિર આપણું જો અહીંયા છે ને સામે જ છે. જે આ મૂર્તિ છે ને એની સામે મૂર્તિ મંદિર છે. 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ અહીંયા છે જે નાગેશ્વર મહાદેવ તરીકે કહેવામાં આવે છે. બાકી જો અમારા નીતિનભાઈ ફોટો પાડે છે. બાકી પબ્લિક જોઈ લો. પબ્લિક તો બહુ અતિશય પબ્લિક અહીંયા થાય છે. દર્શન કરવાના આપણે વારો નહીં આવે એમાં. બાકી અમારા નીતિનભાઈ ફોટોગ્રાફર અહીંયા છે. ભાઈ જાડા મોટું બહુ નહીં જાડા મોટું. ઉડી જાય ને અંદર ગડી જાય વળી જા કીધું ને ઓય ઓય રે તો મિત્રો અમે છે ને રૂક્ષ્મણી માતાના મંદિરે પહોંચી ગયા. જો તમને મંદિર બતાવું. તો મિત્રો આપણે છે ને નાગેશ્વર મંદિરથી ડાયરેક્ટ આપણે રૂક્ષ્મણી માતાના મંદિરે આવી ગયા. તો મંદિરે આપણે અંદર વિડીયો નહીં ઉતારવા દે એટલે અહીંથી જ દર્શન કરી લ્યો બધા. તો આપણે રૂક્ષ્મણી માતાના મંદિર છે. વ્યૂ જોઈ લ્યો અહીંનું. આપણે બધા વ્યૂઝ બતાવવાનું છે. આવ વ્યૂ જોઈ લો. 5 ધજા છે. 1 2 3 4 ને 5. ઉપર જો આ પહેલી ધજા. તો મિત્રો આપણે રૂક્ષ્મણી માતાનું પાછળનું વ્યૂ છે. આ પહેલાંની બનાવટ છે. આ પહેલાં આવી રીતના બનાવતા. અત્યારે કોઈ ન બનાવે કે પહેલાંની બનાવટ છે. તો તમે ખાલી કોતરીને કેવી રીતના બનાવે.
આ દરિયાનો પથ્થર છે, દરિયાના પથ્થરમાંથી બનાવેલ છે આ મંદિર. રૂક્ષ્મણી માતાનું મંદિર છે. અહીંયા આપણે મગર છે ને, મગર એનું છે. બાકી બનાવટ જો ખાલી. આ તજા બાકી અમારા નીતિનભાઈ અહીંયા બેઠા છે. તો મિત્રો આપણે રૂક્ષ્મણી માતાના મંદિરને આપણે દર્શન કરી લીધા છે. તો હવે આ વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ. તો આ વ્લોગ તમને ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરી નાખજો. અને જે સબસ્ક્રાઈબ નથી કર્યું ને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી બધું અમારા નીતિનભાઈ ઉપર છોડી દીધું છે. ને તમને શું કહેવાય કે હવેનો વ્લોગ આવશે એ અહીંનો નહીં આવે, એ આપણી સાઈડનો આવશે. એટલે કાંઈ કોઈને કહેવાનું નથી કે કાં જવાનું છે, કાં નહીં જવાનું છે, ધામમાં. પણ આ વ્લોગ અહીંયા આપણે એન્ડ કરી દેવાનો છે, કેમ કે મોટો વ્લોગ આપણે બનાવવાનો થતો નથી, નાના નાના વ્લોગ રાખવાના છે. હા, બાકી જો તમારે નવી અપડેટ જોતી હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આપણે મળીએ એક નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી રામ.